નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત. મિત્રો, આપ સૌને જણાવવાનું કે આપણે ઘણી બધી સરકારની નવી યોજનાઓ આવી રહી છે. એમાંથી કેટલીક યોજનાઓ આપણે ખ્યાલ પણ ન હોય કે આ યોજના શરૂ છે, કે આ યોજનામાં આટલું પેમેન્ટ આપણે મળે. તો આ જ રીતે ઘણી બધી યોજનાઓ છે. એમના અવારનવાર વિડીયો અમે યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ પર ઉતારેલી. આ અમારું યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ આપ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું. અને એમાં ઘણા બધા યોજનાઓના વિડીયો મૂકેલા છે. એમાંથી તમને કોઈ વિડીયો પસંદ પડે તો લાઈક કરી દેજો અને આપણા મિત્રો સુધી શેર કરજો, જેથી તેમને પણ આવી યોજનાઓની ખબર પડે, તે પણ યોજનાઓથી વંચિત ન રહી જાય. માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઘણી બધી યોજનાઓ જે છે એમાં મૂકવામાં આવેલી છે. એમાંની એક યોજના સંકટ મોચન સહાય યોજના, ફોર્મથી પૈસા અંગેની માહિતી, 20,000 રૂપિયા સહાય કોને મળશે, ક્યાં પુરાવા જશે, તેમની કંઈક સંપૂર્ણ વિગત આજે આપણે લઈને આવ્યા છે યોજના અને માહિતી ચેનલ ઉપર. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. એ પહેલાં અમારા યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વોટ્સઅપ ગ્રુપ યોજના અને માહિતીમાં પણ જોડાયા ન હો તો નીચે લિંક આપેલી છે, તેના લિંક ઉપરથી આપ જોડી શકો છો. અને આપણે વધુ માહિતી પણ કંઈ જોઈતી હોય તે પણ એ લિંક ઉપરથી આપણે મળી જશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સંકટ મોચન યોજના શું છે, આ યોજનાની વિશેષ માહિતી. તો શરૂ કરીએ આજનો વિડીયો. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે કુટુંબ 20,000 રૂપિયા લાભ મેળવવા માટે ગુજરાત સંકટ મોચન સહાય યોજના 2024. ગુજરાત સંકટ મોચન સહાય યોજના 2024 ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સખત યોજનાઓ 2024ની જાહેરાત કરી. તો નવી સંકટ મોચન યોજના ઉદ્દેશ્ય એવો કે બીપીએલ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેમાં રોજીરોટી કમાતા મૃત્યુ પામ્યા છે અને ગરીબી રેખા હેઠળના પરિવારને કલ્યાણ માટેની શરૂ કરાયેલી યોજના માટે અરજી કરવા માટે સંકટ મોચન યોજના ફોર્મ પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણવા માટે આ લેખન અંત સુધી આપ પણ વાંચજો. અને અમારો યુટ્યુબ ચેનલ યોજના અને માહિતી પર વિડીયો મૂકેલો છે તો પૂરેપૂરો જોશો. તો મિત્રો વાત કરીએ સંકટ મોચન યોજના હેતુ. ગુજરાત સંકટ મોચન યોજના 2024 સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસમર્થ વર્ગોને સહાય કરવાની હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે. તેમનો ઉદ્દેશ્ય છે અથવા અકસ્માતના કારણે પરિવારના મુખ્ય વર્તન એટલે કરનારના અસમર્થ અંગેના મૃત્યુ થવાના પછી અને અચાનક આપત્તિ અથવા મુશ્કેલી સ્થિતિ પરિવારને આર્થિક રીતે મદદ આપવા માટે સંકટ મોચન સહાય અથવા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ પ્રદાન કરવા ઉદ્દેશ્ય છે. તો મિત્રો આ બે યોજનાઓ છે, એમના દ્વારા તમે આ 20,000 રૂપિયાની સહાય લઈ શકો છો. દાખલા તરીકે મિત્રો આપણા પરિવારમાંથી એક કોઈ પરિવાર છે, એમાંથી એક જ મોટી વ્યક્તિ હોય, કમાવનાર વ્યક્તિ હોય ને એમનું અવસાન થતું હોય ત્યારે સરકાર 20,000 રૂપિયા આપી રહી છે. તો સહાયની રકમ છે જે ગુજરાત સંકટ મોચન જેને ગુજરાત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે પણ ઓળખાય છે, મુખ્ય વર્તનકર્તાની મૃત્યુ થવાથી અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત
તો એ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. તે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી પ્રાકૃતિક અથવા અકસ્માતના કારણે મૃત્યુ થવાના તે સંકટ મોચન યોજનાની યોગ્યતા પાત્ર ધરાવે છે. મિત્રો, અકસ્માત થઈ હોય તો પણ તેમાં સારી આપવાપાત્ર હોય છે અને ઘરે અમે નોર્મલી મૃત્યુ થયું હોય તો પણ આપવાપાત્ર થાય છે. અને આ અકસ્માત મૃત્યુ થયું હોય તો આપણે યોજનાની માહિતી યુટ્યુબ ચેનલ ઉપર અકસ્માત સહાય માટેનો પણ વિડીયો મૂકેલો છે અને તેમની પણ સહાય મળે છે. અને અકસ્માતમાં મૃત્યુ ન પામી અને ખાલી અકસ્માત થયું હોય તો પણ સહાય મળે છે એ વિડીયો આપણે મૂકેલું છે, તે પણ ખાસ જોઈ લો. ત્યારબાદ આપણે વાત કરીએ તો મૃત પુરુષ અથવા તો સ્ત્રીની 18 થી 60 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. અરજીપત્ર સાથે જોડવાના દસ્તાવેજો કંઈ મિત્રો આ છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર છે. મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો. ઉંમરના પુરાવામાં મિત્રો આધાર કાર્ડ પણ ચાલે છે, ચૂંટણી કાર્ડ પણ ચાલે, જન્મ દાખલો ચાલે, સ્કૂલનું ઓળખ પણ ચાલે. અને ગરીબી રેખા અને યાદી પર નામ હોવું, પ્રમાણપત્રનું નામ હોવું જરૂરી છે. એટલે કે બીપીએલ લાભાર્થી 0 થી 20માં આવતા હોય એ એમનો લાભ લઈ શકે છે, અથવા તો એસીસી ડેટા મુજબ પણ તેમનું નામ હોય તે પણ ગરીબી રેખાનો બની શકે છે. માટે આપ બીપીએલ યાદી કઈ રીતે ચેક કરવી તેમનો પણ વિડીયો આપણા આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, ત્યાંથી જોઈ લો. ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડની નકલ છે અને બેંક એકાઉન્ટની નકલ. અને કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને 20,000 રૂપિયાની સહાય એક વખત આપવામાં આવે છે. જો કુદરતી ન પામ્યો અને અકસ્માતથી પામ્યો હોય તેમનું પોસ્ટમોર્ટમ કર્યું હોય તેમના રિપોર્ટ પણ આ ડોક્યુમેન્ટ સાથે જોડી દેવાનો જો અકસ્માતથી મૃત્યુ પામ્યા હોય તો. નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અરજી આપવાનું સ્થળ શું છે? તો સંબંધિત જિલ્લા તાલુકા જનસેવા મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ અથવા તો ગ્રામ પંચાયત તે ઓનલાઈન અરજી કરી શકાય છે. આપ ગ્રામ પંચાયતના ડીસી દ્વારા પણ આ અરજી કરાવી શકો છો. તો સંકટ મોચન અરજીનું પત્રક ક્યાંથી મળશે? તો જિલ્લા કલેક્ટર કચેરી એ ફોર્મ તમને મળી જશે. મામલતદાર કચેરીથી આ અરજી પત્રક મળી જશે વિનામૂલ્યે, એમનો કોઈ ચાર્જ આપવાનો નથી. અને ગ્રામ્ય કક્ષાએ વીસી પાસેથી ગ્રામ પંચાયતમાંથી અરજી ઓનલાઈન કરી શકાય છે. નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો. અમે નીચે લિંક આપી દીધેલ છે, ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો મિત્રો. મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદાર સાહેબશ્રીને સોંપવામાં આવેલી છે. તો સંકટ મોચન યોજનામાં અરજી કેવી રીતે કરવી? તો ગુજરાત સરકારની યોજના માટે અરજી પ્રક્રિયા નિર્ધારિત છે. જેમ કે સંકટ મોચન યોજના ઉમેદવારો આ યોજના માટે ઓનલાઈન અરજી કરવી જોઈએ. ગુજરાત સરકારે સંકટ મોચન માટે ઓનલાઈન અરજી યોજનાની શરૂ કરી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઇટ ગ્રામ પંચાયતમાં અરજી થઈ શકશે. જે ડિજિટલની વેબસાઇટ જે ગ્રામ પંચાયતમાં આપેલી છે ડિજિટલ પોર્ટલની, તેમના પરથી આ અરજી થઈ શકે છે. અને આપણે વીસીને જણાવવાનું રહેશે એટલે વીસી પણ મળી શકે. સંકટ મોચન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે વ્યક્તિઓ વ્યવહાર પંચાયત ઉપસ્થિત વેબસાઇટ પર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી અને ઓનલાઈન ફોર્મ ભરવું જોઈએ. જેને ગ્રામ પંચાયતના મોજૂદ ગ્રામ પંચાયત દ્વારા સહાય મળે છે. જે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર કે આવું કંઈ ન હોય મિત્રો, તો તેમનો ફોર્મ ત્યાંથી ભરાવી અને સરપંચ અથવા તો તલાટીને આપી દેવું, જેથી તેઓ મામલતદાર કચેરી આપી દે, અથવા તો આપણે જાતે ત્યાં રૂબરૂ જઈ અને આપી દેવાનું રહેશે. અને એક નકલમાં તમારે એમની સાઇન કરાવી લેવી, જેથી આપણે અરજી વખતે ફરી તપાસ કરવી હોય કે સંકટ મોચન યોજનામાં અમે અરજી કરેલી છે અને શું થયું, તો ત્યારે આ અધિકારીને આપેલી છે તો તે અધિકારી આપણે જવાબ આપી શકશે.
આપને કેવી લાગી એ અવશ્ય જણાવજો. ફરી મળીશું આપણે આવી જ કંઈક નવી માહિતી લઈને. ત્યાં સુધી આપણે રજા આપશો. જય હિન્દ, જય ભારત.